હવે આખી વાતને તમે વિગતે સમજો. દુનિયાના નકશા પર રિફાઇનરી માત્ર એક વિશાળ લોખંડી માળખું નથી, તે આધુનિક જીવનની જીવાદોરી છે. જમીનમાંથી નીકળતું કાચું તેલ ત્યાં સુધી નકામું છે જ્યાં સુધી તેને રિફાઇનરીમાં શુદ્ધ કરવામાં ન આવે. આ જ તે સાંકડો માર્ગ છે જ્યાંથી આખી દુનિયાને પેટ્રોલ, વિમાનો માટેનું ફ્યુઅલ, ડીઝલ અને પ્લાસ્ટિક મળે છે. જો તમે રિફાઇનરીને ઠપ કરી દો તો તમે માત્ર એક ઉદ્યોગને નથી રોકતા, પરંતુ આખી સભ્યતાની ગતિને રોકી દો છો. ઇતિહાસ સાક્ષી છે કે બીજા વિશ્વયુદ્ધમાં પણ જ્યારે નાઝીઓના રાજમાં જર્મનીના ઇંધણ પ્લાન્ટ્સ પર હુમલા થયા ત્યારે તેમની ટેન્કો અને વિમાનોની ફેક્ટરીઓ સલામત હોવા છતાં લડત આપી શક્યા નહોતા, કારણ કે તેમની પાસે બળતણ જ નહોતું. આજે 21મી સદીમાં એ જ વ્યૂહરચના ફરી જીવંત થઈ છે. બસ ફરક એટલો છે કે હવે હજારો બોમ્બર વિમાનોની જરૂર નથી. હવે એક મધ્યમ વર્ગીય પરિવારની કારની કિંમત જેટલો ખર્ચ ધરાવતું એક ડ્રોન પણ આખા દેશની અર્થવ્યવસ્થાને ઘૂંટણે લાવી દે છે. આ વૈશ્વિક સંકટને કેન્દ્રીય પર્શિયન ગલ્ફમાં સર્જાયું છે. 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા અમેરિકા, ઇઝરાયલ, ઈરાન વચ્ચેના યુદ્ધે દુનિયાને હચમચાવી દીધી છે. 18 માર્ચના રોજ ઈરાનના અસાયુલે કોમ્પ્લેક્સ પર ઇઝરાયલના ડ્રોન હુમલાએ ઈરાનના ગેસ સપ્લાયની કમર તોડી નાખી. તેના જવાબમાં ઈરાને જે તાંડવ મચાવ્યું તેણે ગલ્ફના દેશોને દાયકાઓ પાછળ ધકેલી દીધા છે. કતારના રાસ લફાનમાં આવેલા વિશ્વના સૌથી મોટા ગેસ ટુ લિક્વિડ પ્લાન્ટને એટલું નુકસાન થયું છે કે તેના સમારકામમાં વર્ષો નીકળી જશે. આ હુમલાઓમાં માત્ર આર્થિક નુકસાન નથી, પરંતુ લાખો લોકો માટે ખાદ્ય સુરક્ષાનો જોખમ છે, કારણ કે ખાતર બનાવવામાં અને વીજળી પેદા કરવામાં ગેસ વપરાય છે. કુવૈત, સાઉદી અરેબિયા અને યુએઈ પણ આ આગમાંથી બચી શક્યા નથી. માનવ અધિકાર સંગઠનો અને યુદ્ધ એનો એક ગુનો ગણાવી રહ્યા છે, પરંતુ સત્તાની આ લડાઈમાં સામાન્ય માણસની હાડમારી હવે માત્ર એક આંકડો બનીને રહી ગઈ છે.